જય ગુરુદેવ. નમસ્તે મારા વાલા મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. હાથીને કાબૂમાં રાખી ચલાવવા માટે અંકુશ, ઘોડાને કાબૂમાં રાખી ચલાવવા માટે ચાબુક અને શિંગડાવાળા પ્રાણીઓને કાબૂમાં રાખવા માટે લાકડીની જરૂર પડે છે. પરંતુ પાપી દુષ્ટ લોકો ક્યારેય સહેલાઈથી કાબૂમાં નથી આવતા. સાધારણ ઠપકાનો તેમની ઉપર કોઈ પ્રભાવ નથી પડતો. તેમને વશ કરવા માટે તો તલવાર ઉઠાવવાની પડે છે. આવા દુષ્ટ લોકો આવા ભયથી પણ સીધા માર્ગે ન ચાલતા હોય તો તેમની હત્યા કરી દેવામાં કોઈ બુરાઈ નથી. બુરાઈને જડથી કાપી નાખવી મોટો ધર્મ છે. બ્રાહ્મણને પ્રસન્ન કરવા માટે તેને ભોજન કરાવવું જોઈએ. કાળા ઘનઘોર વાદળો સવાયેલા જોઈ મોર ખુશ થાય છે. જ્ઞાની પુરુષને બીજાને સુખી જોઈ ખુશી થાય છે. બ્રાહ્મણો હંમેશા પોતાના યજમાનોને ધનવાન અને ખાતા પીતા જોવા માંગે છે. તેમની ઈચ્છા એવી જ હોય છે કે તેમના યજમાનના ધનના ભંડાર ભરેલા રહે અને તે એમના જેવાઓને ભોજન કરાવતા રહે. જો શત્રુ તમારા કરતાં વધુ શક્તિશાળી હોય તો તેની સાથે પ્રેમથી વ્યવહાર કરીને તેને પોતાના વશમાં કરી લો. મીઠી મીઠી વાતો કરી તેને કાબૂમાં લેવો એ પણ એક કળા છે. કોઈ પણ બુરા માનવી સાથે ભલાઈ કરવી ઉચિત નથી. બુરાઈને બુરાઈથી જ મારી શકાય છે. જેવી રીતે લોખંડ વડે લોખંડને કાપવામાં આવે છે. અધિક શક્તિશાળી શત્રુને નમ્રતા પ્રેમનો આશરો લઈ તેને પોતાના વશમાં કર્યા બાદ તેનાથી બદલો લો. ધર્મયુદ્ધમાં દરેક હથિયારનો ઉપયોગ થઈ શકે છે. રાજાની શક્તિ તેની બહાદુરી સેના હોય છે. બ્રાહ્મણની શક્તિ તેનું જ્ઞાન અને ધર્મશાસ્ત્રનું અધ્યયન હોય છે. નારીની શક્તિ તેનું રૂપ, સૌંદર્ય તથા યુવાની હોય છે. જે તળાવમાં વધારે પાણી હોય છે ત્યાં જઈને જ નિવાસ કરે છે અને જ્યારે પાણી સુકાઈ જાય છે તો તેઓ બીજા તળાવની શોધમાં નીકળી જાય છે. વરસાદ થયા બાદ જ્યારે તે તળાવમાં પાણી ભરાઈ જાય છે તો એ હંસો પાછા ત્યાં આવી જાય છે. આ કેવળ સ્વાર્થની વાત છે. દરેક કાર્ય પોતાના સ્વાર્થ માટે ન કરવું જોઈએ. કોઈનો હાથ પકડો તો હંમેશની માટે સુખમાં અને દુઃખમાં સાથે રહો. દુઃખના સમયે કોઈનો સાથ ન છોડો. ક્રોધી સ્વભાવવાળા, પટુવાણી બોલનાર, દરિદ્ર અને પોતાના સગા સંબંધીઓને સાથે શત્રુતા રાખવાવાળા, ચરિત્રહીન તથા નિષ્ઠ લોકો સાથે મિત્રતા રાખવાવાળા, નિષ્ઠ લોકોની નોકરી કરવાવાળા લોકો, આ 6 ખરાબ કર્મ કરવાવાળા લોકો માટે પૃથ્વી નરક ભોગવવાના સમાન છે. આ 6 કર્મ માનવીના સૌથી મોટા દુશ્મન છે. તેનાથી બચીને રહેવું જોઈએ. અજ્ઞાનીઓ પોતાના માટે પણ કશું કરી શકતા નથી, ન તેમના પોતાના પરિવારના લોકોના હિત માટે પણ કશું કરી શકે છે. તેમજ શત્રુ સામે લડવાનું સાહસ પણ કરી શકતા નથી. તેમનું જીવન વ્યર્થ બની જાય છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.